મહિલા બિલ અનામત લઈને આજે અમીબહેન યાજ્ઞિક પ્રેસ વાર્તા કરી. જે રીતે કહ્યું છે કે જે પ્રધાનમંત્રી જે કહી રહ્યા છે તદંતર ખોટું છે. આ તો રાજીવ ગાંધી પહેલાં જ આ અનામત બિલના રાજ્યસભામાં પાસ કરાયા હતા. એના લઈને આજે અમીબહેન યાજ્ઞિક પ્રેસ વાર્તા મેં કહ્યું જે રીતે આ છે તદંતર ખોટું છે. આ પાસ કરવી હોય તો પ્રિયંકા ગાંધીને સંમતિ કરો. આટલો બધો ચાન્સ હોવા છતાં પેન્ડિંગ બિલ તરીકે ત્યાં રહ્યું. પછી 2023માં આ બિલ લાવવામાં આવ્યું અને બધાએ એક પણ જાતના ઓપોઝિશન વગર બધાએ પાસ કરી દીધું કે 2023માં વિમેન રિઝર્વેશન બિલ પાસ થઈ ગયું. બટ આ સરકારે બે કેવિયેટ મૂકી દીધી કે જ્યાં સુધી ડિલિમિટેશન ના થાય અને સેન્સસ ના થાય ત્યાં સુધી આને લાગુ કરવું નહીં. એટલે પાસ થઈ ગયું કે મહિલાને વંથડ અનામત આપવાનું સ્ટેટ એસેમ્બલીઝમાં અને લોકસભામાં, પણ જ્યાં સુધી સેન્સસ ના થાય અને ડિલિમિટેશન ના થાય ત્યાં સુધી નહીં કરવાનું. બધાએ એક સેન્સ થઈને આ પાડ્યું. સેન્સસ 2011માં થયું. જે સરકાર 2014માં થઈ એ 2011ના સેન્સસને ફોલો કરીને બધી જ સ્કીમો લાવતી હતી. જ્યારે સેન્સસ ના થાય એટલે તમારી પાસે વિગત ના હોય. વિગત ના હોય એટલે તમારે કયા એરિયાને શું જોઈએ છે એ તમે ડિસાઈડ કરી ના શકો ગવર્નન્સ મોડલમાં. એ બધાને ખ્યાલ આવવો જોઈએ. કોઈ જગ્યાએ અમુક જાતની પોપ્યુલેશન હોય, કોઈ જગ્યાએ એજ્યુકેશન ઓછું હોય, કોઈ જગ્યાએ ખનીજ વધારે હોય, કોઈ જગ્યાએ એના લીધે એની અમુક જાતની ઇન્ડસ્ટ્રી હોય, અમુક જગ્યાએ અમુક રેશિયો હોય. આ બધું સેન્સસ પરથી ખબર પડે. 2021માં અસંખ્ય વાર યાદ કરાવવા છતાં સેન્સસ ના કર્યું. કારણ આપ્યું કોવિડ. પણ તમે જાઓ ગૂગલ કરીને જોશો તો મોટા દેશોએ એટલે કે યુકે, યુએસએ કોવિડ હોવા છતાં એમણે એમનું સેન્સસ કરી દીધું છે. એટલે આપણી પાસે એ પણ કારણ ઉપલબ્ધ નથી. એટલે 2021નું જે સેન્સસ કરવું જોઈએ એ કર્યું નહીં. અને હવે 2026 આવે છે, કહે છે કે સેન્સસ કરશે. એટલે જ્યારે સેન્સસ થાય ને ડિલિમિટેશન થાય તો જ મહિલા અનામત આવે એવો કાયદો પાસ કર્યો છે. અચાનક એમણે સ્પેશિયલ સેશન બોલાવીને આ કાયદો લાવવા માટે કહી દીધું કે ડિલિમિટેશન એક્ટ અમે લઈ આવ્યો છે અને ડિલિમિટેશનની જોડે મહિલા અનામત મૂકી દીધું, જેને કોઈ આ રીતે કરાય એવું છે નહીં. અને એટલા માટે આ કોઈ હિસાબે કાયદો પાસ થાય એવો નથી. એટલે આ સરકારને જે મનમાં આવે કે ભાઈ મહિલા સશક્તિકરણ અમે આ રીતે મહિલા કાયદો, મહિલા રિઝર્વેશન લાવીને કરીશું, એ વાત ખોટી રીતે બતાવી છે દેશને. અને એમનો ઈરાદો મહિલા રિઝર્વેશન લાવવાનું છે નહીં. જો મહિલા રિઝર્વેશન લાવવાનું હોય તો એમણે કીધું હોય કે ઓકે રાજ્યસભામાં પાસ થઈ ગયેલું બિલ છે તો આ 543 સીટ છે એમાં 33% મહિલા અનામત અમે આપવા તૈયાર છીએ અને તાત્કાલિક કાલથી એનો અમલ કરી દઈએ. એટલે આજે પણ કોંગ્રેસ પાર્ટીની માંગ એવી છે. પ્રિયંકા ગાંધીજીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે કાલે ને કાલે તમે 543 સીટમાંથી તાત્કાલિક તમે અનામત આપી દો અને અમે અત્યારે એ બાબતે તૈયાર છે. પણ આ તો એ જે રીતે આપણે બધાએ જોયું કે બધા જ વિપક્ષી પક્ષ સાથે આવી ગયા, બધાને ખ્યાલ આવી ગયો કે આ શું કરવા માંગે છે. અને એમાં બહેનોને આગળ રાખીને એમણે જે સાચા અર્થમાં સશક્તિકરણ થવું જોઈએ, પોલિટિકલ એમ્પાવરમેન્ટ બાય લો, એ થવા નહીં. અને પછી તમે આવીને ચાલુ મોડલ કોડ ઓફ કોન્ડક્ટ હોય અને બે રાજ્યોમાં, મોટા રાજ્યોમાં ઇલેક્શનનું જ્યારે વોટિંગ થવાનું હોય અને તમે ડાયરેક્ટ આવીને પીપલ ઓફ ધીસ કન્ટ્રીને એડ્રેસ કરો અને એમાં તમે વાંક કોઈ બીજાનો કાઢો અને તમારા વાંક સંતાડો, ખોટું બોલીને, તો એક ગરિમાનું નીચે ડાઉનફોલ થઈ ગયો છે. તમારી ગરિમા આખી નીચે પડી જાય છે, તમારો ઈરાદો સ્પષ્ટ થઈ જાય છે. અને ઘણી વખત મને એવો વિચાર આવે છે કે આપણે ગુજરાતમાં છીએ, તમને કોણે ના પાડી હતી કે તમે અહીંયા ના લઈ આવો? તમારે જે પણ લાગવું તમે લઈ આવો છો અને તમે પછી એને ના આપો છો, કોઈ થાય નહીં ત્યારે વિપક્ષે આમ ના કરવા દીધું, તેમ ના કરવા દીધું. એટલે અહીંયા તમે જુઓ ને તો જે અભાવ છે એ મહિલાને સશક્તિકરણમાં નહીં કરવા દેવાનો.
ઈરાદો સ્પષ્ટ છે. એટલે આપણે કોઈ કહેવતોમાં મારે પડવું નથી, ઘણી બધી ગુજરાતી કહેવતો છે આના માટે, પણ એ સારું નથી લાગતું. પછી કોઈ ફરક નથી રહેતો એક નેતામાં અને બીજા નેતામાં. પણ તમારે નથી મહિલા સશક્તિકરણ કરવું એનો આ દાખલો છે. અને એટલે તમે કોઈને કોઈ જેને કોઈ લેવા દેવા નથી એવા ફેક્ટર્સને જોડી દો છો. એટલે આજે મને એવું લાગે છે કે જો ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરને સશક્તિકરણમાં જો બિલીવ કરતા હોય, મહિલા સશક્તિકરણમાં અને મહિલાને એનું ડ્યુ રિસ્પેક્ટ આપવામાં, એને એનું માન આપવામાં જો તમે માનતા હો, એનો હક આપવામાં માનતા હો, અને જ્યારે તમે વોટ માંગવા જાઓ ત્યારે તમે કોને આધી આબાદીને મને વોટ જોઈએ તમે આપી શકો છો અને તમે કરવા માંગતા હો, તો આજે ને આજે બીજી તમે જાહેરાત કરો ક્યાંક વાગે હું આજે ડિક્લેર કરી દઉં છું કે મહિલા સશક્તિકરણ 543 સીટમાં હું 33% કોઈ પણ શરત વગર આજે આપી દીધી છે. એ કરે તો આપણે માનીએ કે મહિલા સશક્તિકરણમાં પોલિટિકલ એમ્પાવરમેન્ટ ઓફ વિમેનમાં માન્ય છે. એટલે એ વાત નથી, પણ મારા